જંગલના એક હાઈટેક સિટીના ખૂણે આવેલા નાનકડા સ્માર્ટ માળામાં ચકો અને ચકલી પોતાની ફેમિલી સાથે રહેતા હતા. ચકો એક લોજિસ્ટિક્સ કંપનીમાં હેવી ડ્યુટી રિક્ષા ડ્રાઈવર હતો અને મજૂર પક્ષીઓને પિકઅપ એન્ડ ડ્રોપની સર્વિસ આપીને ઘરનું બજેટ મેનેજ કરતો હતો. પરંતુ અચાનક એક ગંભીર હેલ્થ ઇમરજન્સી આવી અને ચકો સાવ પથારીવશ થઈ ગયો. ઘરનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સાવ ખોરવાઈ ગયું અને બાજ ફાઇનાન્સના ઉઘરાણીવાળા પક્ષીઓનું વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની જેમ પહાડ જેવું વધી ગયું. હવે સર્વાઈવ કરવું એટલે જાણે ઇમ્પોસિબલ ટાસ્ક જેવું હતું. ચકલી, મને મારી આ બીમારી કરતાં આપણા ઘરના અંધકારમય ફ્યુચરની ચિંતા વધારે ખાઈ રહી છે. આ આપણી રિક્ષા આંગણે ઊભી રહીને ધૂળ ખાઈ રહી છે, કારણ કે હું ડ્રાઈવર હોવા છતાં અત્યારે સાવ આઉટ ઓફ સર્વિસ છું. પેલા શિકારી બાજનું દેવું એટલું વધી ગયું છે કે જો આપણે જલ્દી કોઈ પેમેન્ટ સેટલમેન્ટ નહીં કરીએ તો તેઓ આપણી રિક્ષા અને આ માળો બંને જપ્ત કરી લેશે. મને માફ કરી દેજે ચકલી. હું તને આટલી મોટી મુસીબતમાં અને દેવાના ડુંગર નીચે એકી મૂકી ગયો છું. હવે આપણો આર્થિક સહારો કોણ બનશે? ચકા, તમે જરાય મન નાનું ના કરશો. જ્યાં સુધી મારામાં જીવ છે ત્યાં સુધી હું તમને કે આપણા બાળકોને કોઈ તકલીફ પડવા નહીં દઉં. મને બીજું તો કંઈ ખાસ આવડતું નથી, પણ મારી મમ્મીએ મને જે 5 પ્રકારના સ્વાદિષ્ટ પાણીની પકોડી બનાવતા શીખવાડી હતી તે હવે આપનું ભાગ્ય બદલશે. તમે બિલકુલ ચિંતા ના કરો. હું તમારી મોંઘી દવાઓ પણ લાવીશ અને આ બધું જ દેવું પણ જરૂર ચૂકવી દઈશ. બસ તમે જલ્દી સાજા થઈ જાઓ. બીજા દિવસે ચકલીબેન ફૂલ કોન્ફિડન્સ સાથે મેઇન માર્કેટમાં પોતાની સાદી લારી લઈને પહોંચ્યા. જંગલનું એ બજાર જાણે એક લાઈવ માર્કેટ પ્લેસ હતું. કાબરો ઓર્ગેનિક શાકભાજી વેચતી હતી, હંસભાઈ ઇમ્પોર્ટેડ ફળો અને બગલાભાઈ ફ્રેશ માછલીઓનો સ્ટોલ લઈને બેઠા હતા. લક્કડખોદભાઈ પક્ષીઓ માટે બ્રાન્ડેડ ફૂટવેર રિપેર કરી રહ્યા હતા. પણ આ હાઈ કોમ્પિટિશનમાં કોઈનું ધ્યાન ચકલીબેનના નાના સ્ટોલ તરફ જતું નહોતું. આખો દિવસ હાર્ડવર્ક કરવા છતાં સેલ્સ લગભગ નિલ રહ્યા. સાંજ પડતાં જ બાજ અને સમડી જેવા રિકવરી એજન્ટ્સ ત્યાં આવી પહોંચ્યા અને ચકલીને ધમકાવવા લાગ્યા. કેમો ચકલી, તારો પેલો ચક્કો તો બીમારીનું બહાનું કાઢીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે, પણ અમે તને જરાય છોડવાના નથી. તારા પકોડીના કાઉન્ટર પર તો અત્યારે ₹1 પણ દેખાતો નથી. તો તું અમારું હજારોનું દેવું અને તેનું વ્યાજ કઈ રીતે પે કરવાની છે? જો કાલે સાંજ સુધીમાં અમારા વ્યાજના પૈસા રેડી નહીં હોય તો તારી આ પકોડીને લારીને અમે રસ્તા પર ફેંકીને કચરો કરી નાખીશું. આ બિઝનેસ હેન્ડલ કરવો તારા જેવા નાજુક પક્ષીનું કામ નથી. હજુ પણ કહું છું, ફંડ તૈયાર રાખજે, નહીતર તારું એકાઉન્ટ અમે ક્લોઝ કરી દઈશું. સાંજ થવા આવી હતી, પણ ચકલીબેનના ગલ્લામાં બોણીના થોડા સિક્કા સિવાય કંઈ જ નહોતું. જંગલના આ હાઈ કોમ્પિટિશનવાળા માર્કેટમાં તેમની સાદી લારી જાણે આઉટડેટેડ લાગતી હતી. શિકારી પક્ષીઓની ઓપન ધમકી અને દિવસભરની આ મહેનત પછી પણ મળેલા 0 રિઝલ્ટથી તેઓ સાવ ભાંગી પડ્યા હતા. ભારે હૈયે અને થાકેલા શરીરે પોતાની મહેનત ફેલ ગઈ હોય તેવા અહેસાસ સાથે તેઓ ઘરે પાછા ફર્યા. ચકા, આજે બજારમાં એક પણ ગ્રાહક મારી લારી પાસે ના આવ્યો અને ઉપરથી પેલા શિકારી પક્ષીઓ ધમકી આપી ગયા છે. પણ મેં રસ્તામાં આવતા એક વાત વિચારી છે. જો પક્ષીઓ મારી પાસે ના આવે તો હું પોતે જ પક્ષીઓના ઘર સુધી પહોંચીશ. તમારી રિક્ષા જ હવે આપણું ભાગ્ય બદલશે. હું આ રિક્ષાને એવી રીતે તૈયાર કરાવીશ કે તે આખા જંગલના ખૂણે ખૂણે ફરીને 5 સ્વાદની પકોડી પીરસશે. મારે બજારમાં ઊભા રહીને કોઈની રાહ જોવાની જરૂર નહીં પડે. બસ તમે મને રજા આપો, હું આ રિક્ષાને જ આપણી શક્તિ બનાવી દઈશ. ચકલીબેને ઘરની બહાર જોયું તો ત્યાં ચકાની ધૂળ ખાતી રિક્ષા પડી હતી. ત્યારે તેમને વિચાર આવ્યો કે મોબાઈલ ફૂડ આઉટલેટ જ બેસ્ટ ઓપ્શન છે. જો કસ્ટમર સુધી રીચ વધારવી હોય તો પોતે જ ગ્રાહકના લોકેશન પર પહોંચવું જોઈએ. આ સ્ટાર્ટઅપ માઇન્ડસેટ સાથે તેમના ચહેરા પર નવી આશા જાગી. તેમણે તત્કાલ રિક્ષાને પકોડી ઓન વ્હીલ્સમાં બદલવાનો નિર્ણય કર્યો અને બીજા દિવસે સવારે જ તેઓ આ પ્રોજેક્ટ માટે ગેરેજના મિકેનિક ભાઈ પાસે પહોંચી ગયા. મેકેનિક ભાઈ, આ રિક્ષાના એન્જિનમાં એવો દમ લાવો કે તે પકોડીના માટલાને ભારે વજન સહેલાઈથી ઉંચકી શકે.
આની પાછળની મુસાફરોની બેઠક કાઢી નાખો અને ત્યાં એવું મજબૂત લોખંડનું માળખું વેલ્ડિંગ કરી દો કે જેમાં મારા 5 માટલા સુરક્ષિત રીતે ફિટ થઈ જાય. સૌથી મહત્ત્વની વાત, રિક્ષાની બંને બાજુએ 5 અલગ અલગ રંગના નળ લગાવી દો જેથી પક્ષીઓને રિક્ષાની બહાર ઊભા રહીને જ પોતાની પસંદગીનું પાણી ભરી શકે. મારે હવે બજારમાં એક જગ્યાએ ઊભા નથી રહેવું. મારે રિક્ષા લઈને દરેક ગ્રાહકના ઘરના આંગણા સુધી પહોંચવું છે. અરે વાહ ચકલીબેન, તમે તો અદ્ભુત અને એકદમ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા લાવ્યા છો. મેં આખી જિંદગી ગેરેજમાં રિક્ષાઓ રિપેર કરી છે, પણ આવી ફૂડ ટ્રક સ્ટાઇલ રિક્ષા બનાવવાનું પ્લાનિંગ પહેલીવાર જોયું છે. તમે જરાય ચિંતા ના કરો, હું આમાં એવું મજબૂત વેલ્ડિંગ કરીશ અને નળ એવી રીતે સેટ કરીશ કે જંગલના ઓફ રોડ રસ્તા પર પણ પાણી છલકાય નહીં. 2 દિવસમાં હું આ રિક્ષાનું એવું લેટેસ્ટ મોડલ તૈયાર કરીશ કે આખું જંગલ તમારી રિક્ષા જોવા લાઇનમાં ઊભું રહેશે. તમારી આ બિઝનેસ હિંમતને માનવું પડશે બહેન. ચકલીબેને પૂરેપૂરી હિંમત ભેગી કરીને પોતાની રિક્ષાને એક મોબાઈલ ફૂડ સ્ટાર્ટઅપ તરીકે તૈયાર કરાવી લીધી. જેવી રિક્ષા રેડી થઈ, ચકલીબેને કોન્ફિડન્સ સાથે રિક્ષાનો સેલ માર્યો અને એન્જિનના ગડગડાટ સાથે તેને સીધી જંગલના મેઇન હાઈવે પર ચડાવી દીધી. એવું લાગતું હતું કે જંગલના રસ્તાઓ પણ જાણે ચકલીબેનની આ નવી સફર અને રિક્ષાની પ્રતીક્ષા કરી રહ્યા હોય. કારણ કે આ રિક્ષાના પૈડામાં હવે માત્ર લોખંડ નહીં, પણ એક સ્ત્રીની અતૂટ હિંમત અને સ્માર્ટ આઈડિયાનું ફ્યુઅલ ભરેલું હતું. હે ઈશ્વર, આ રિક્ષાના પૈડા તો ચાલે છે, પણ મારું નસીબ ક્યારે ચાલશે? આખો દિવસ પકોડી વેચીને જ કંઈ કમાણી થાય છે, તે તો વ્યાજ ભરવામાં જ જતી રહે છે. મારે મારા બાળકોનું પેટ પણ ભરવાનું છે અને પેલા શિકારી પક્ષીઓનું દેવું પણ ઉતારવાનું છે. આજે મારે ફુદીના અને લસણનું પાણી એટલું સ્વાદિષ્ટ બનાવવું પડશે કે જંગલના દરેક પક્ષીને આ રિક્ષા ઊભી રખાવે. મારી આ 3 પૈડાની રિક્ષા જ હવે મારા પરિવારને એકમાત્ર સહારો છે. મારે હિંમત હારવી ન જોઈએ. ચકલીબેન થોડા જ સમયમાં રિક્ષા લઈને જંગલના બીજા હાઈ પ્રોફાઇલ સેક્ટરમાં પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ તેમની મોબાઈલ પકોડી સર્વિસની ડિમાન્ડ અચાનક વધી ગઈ અને સેલ્સની ગાડી ફૂલ સ્પીડમાં દોડવા લાગી. ગ્રાહકોના ઓર્ડર અને ભેડ જોઈને લાગતું હતું કે આજે તો બધો સ્ટોક ખાલી થઈ જશે. પણ આ બિઝનેસની સ્પીડ વધુ સમય સુધી ટકી નહીં, કારણ કે ત્યાં કેટલાક અનવોન્ટેડ ગેસ્ટ્સ એટલે કે હાઈ રિસ્ક શિકારી પક્ષીઓનું આગમન થઈ રહ્યું હતું, જેઓ ચકલીબેનની આ સફળતાને બ્લેકમેલિંગના એંગલથી જોઈ રહ્યા હતા. ઓહો, રિક્ષાવાળી ચકલીબેન તો હવે બહુ કમાવા લાગ્યા છે અને જંગલમાં તમારી બહુ હાઈપ થઈ ગઈ છે. પણ તું ભૂલી ગઈ લાગે છે કે આ એરિયામાં અમારો જ હુકમ ચાલે છે. તારા આ ગલ્લામાં જેટલું પણ કલેક્શન છે તે અત્યારે જ અમને હેન્ડઓવર કરી દે. આ તો માત્ર તારા વ્યાજનો એક નાનો હિસ્સો છે. જો 2 દિવસમાં તારું બાકીનું પૂરેપૂરું દેવું નહીં ચૂકવાય તો તારી આ ફેવરિટ રિક્ષા અને તારો માળો બંને અમે જપ્ત કરી લઈશું. આ પૈસા અત્યારે અમે લઈ જઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ બધું પેમેન્ટ તૈયાર રાખજે. થોભો બાજભાઈ, તમે આ મહેનતુ અને ઈમાનદાર ચકલીબેનને એકલા સમજવાની ભૂલ ના કરો, કારણ કે હવે આખું જંગલ એમની સાથે કનેક્ટેડ છે. અમે બધા પક્ષીઓએ જોયું છે કે આ બહેને પોતાના બીમાર પતિ અને ફેમિલી માટે કેટલી કાળી મજૂરી કરી છે. એટલે અમે બધાએ ક્રાઉડ ફંડિંગ કરીને તેમના દેવાની પૂરેપૂરી રકમ ભેગી કરી લીધી છે. આ લો તમારી થેલી અને તમારો બધો જ હિસાબ ગણી લો. આજ પછી ક્યારેય ચકલીબેન કે તેમની રિક્ષાની આસપાસ દેખાવાની હિંમત ના કરતા, નહીતર આખું જંગલ તમારી સામે યુનાઇટ થઈ જશે. બાજ પોતાના પૈસા લઈને ત્યાંથી એક્ઝિટ કરી ગયો અને છેવટે ચકલીબેનના જીવમાં જીવ આવ્યો. ચકલીબેનને સમજાતું નહોતું કે આટલા બધા પક્ષીઓના આટલા મોટા ઉપકારનો આભાર કયા શબ્દોમાં માનવો. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેઓ ગદગદિત થઈને બોલ્યા, તમે બધા પક્ષીઓએ મારા માટે આટલું બધું કર્યું. મને તો એમ હતું કે હું આ મુસીબતમાં એકલી જ લડી રહી છું, પણ તમારી આ ઉદારતાએ આજે મને નવું જીવન અને નવી હિંમત આપી છે. હું તમારા આ ઉપકારને જિંદગીભર ક્યારેય નહીં ભૂલું, કારણ કે આજે તમે માત્ર મારું દેવું જ નથી ઉતાર્યું, પણ માનવતાનો જીવતો જાગતો પુરાવો આપ્યો છે. હવે હું ગર્વ સાથે આ રિક્ષા ચલાવીશ અને તમારા બધાને પ્રેમથી પકોડી ખવડાવીશ. તમારો ખૂબ ખૂબ આભાર. શિકારી પક્ષીઓ પોતાની હાર સ્વીકારીને અને શરમાઈને ત્યાંથી કાયમ માટે એક્ઝિટ કરી ગયા. ચકલીબેનનું બધું જ દેવું સેટલ થઈ ગયું અને સૌથી મોટી ખુશી એ હતી કે ચકો પણ પ્રોપર ટ્રીટમેન્ટથી રિકવર થઈને ફરી ફૂલ ફોર્મમાં આવી ગયો.
હવે ચકો અને ચકલી બંને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનીને આ પકોડીના બિઝનેસને નવા લેવલ પર લઈ જવા તૈયાર હતા. હવે ચકલીબેનની રિક્ષા આખા જંગલમાં ઈમાનદારી, સ્માર્ટ આઈડિયા અને સફળતાનું પ્રતીક બનીને દોડવા લાગી. પીપ પીપ કરતી રિક્ષા આવી, ખુશીઓ સાથે લાવી. ચકલીબેન તો 5 સ્વાદની ચટપટી પકોડી લાવી. તમતમતું તીખું પાણી ને ફુદીનાની છે લિજ્જત. લસણની ચટણી એવી કે વધી જાય એની ઇજ્જત. ખાઈને પક્ષી બોલે, વાહ શું સ્વાદ છે ભારી. આવી ગઈ છે આંગણે ચકલીની સ્વાદની સવારી. જંગલના ધમધમતા બજારમાં દરરોજ સાંજે એક નાની પણ અત્યંત ચોખ્ખી લારી લઈને ચકલીબેન આવતા. તેમની લારીની વિશેષતા તેના 5 અલગ અલગ સ્વાદના પાણી હતા. ખાટું મીઠું, તીખું ચટપટું, સુગંધીદાર ફુદીનો, તીખું લસણ અને મસાલેદાર પાણી. ચકલીબેનનું જીવન લોઢાના ચણા ચાવવા જેવું કઠિન હતું. કારણ કે પતિની બીમારીને લીધે ઘરના ગાડું ખેંચવાની અને સંતાનોના ભવિષ્યની સઘળી જવાબદારી તેમના એકલાના ખભા પર હતી. પણ કહેવાય છે ને કે કીડીને કણ અને હાથીને મણ. ભગવાન તેમની મહેનતનું ફળ આપતા. પરંતુ તેમની લારીની બરાબર સામે આવેલી આલીશાન કરિયાણાની દુકાનનો માલિક કાગડો ચકલીબેનની આ લોકપ્રિયતા જોઈને અંદરને અંદર ઈર્ષ્યાની આગમાં બળીને ખાખ થતો હતો. અરે ઓ ચકલી, મેં તને અગાઉ સેંકડો વખત ચેતવણી આપી છે કે તારી આ ગંદી લારી અહીંથી હટાવી લે અને તારા આ ગ્રાહકોનો સામાન મારી દુકાનના પગથિયે ના મૂકવા દે. તારી આ ભીડને કારણે મારા ખાનદાન ગ્રાહકોને અંદર આવવામાં તકલીફ પડે છે અને મારો ધંધો બગડે છે. જો હવે પછી કોઈનો સામાન અહીં જોયો છે તો હું સીધી પોલીસમાં ફરિયાદ કરી દઈશ અને તારો આ પાણીપુરીનો ખેલ હંમેશા માટે બંધ કરાવી દઈશ. અહીં દાદાગીરી નહીં ચાલે, સમજી લેજે. કાગડાભાઈ, તમે નકામી વાતો વધારી રહ્યા છો અને ખોટો ગુસ્સો કરી રહ્યા છો. જરા શાંતિથી જુઓ તો ખરા. સામે જે પેલી સફેદ થેલી પડી છે તે મારી નથી, પણ તમારા જ કોઈ ગ્રાહકની લાગે છે. તો મહેરબાની કરીને તેને હટાવી લો અને ખોટો આક્ષેપ ના કરો. હું અહીં માત્ર મારું પેટ ભરવા માટે મહેનત કરું છું અને કોઈને નડવાનો મારો ઈરાદો નથી. તમે આટલા મોટા દુકાનદાર થઈને એક ગરીબ મહેનતનું પક્ષી સાથે કેમ આટલું ખરાબ વર્તન કરો છો તે મને સમજાતું નથી. અરે કાગડાભાઈ, તમે આટલી નાની વાતમાં કેમ આટલા લાલચોળ થઈ જાઓ છો અને ગરમા ગરમ બોલો છો? અમે તો માત્ર થોડી ક્ષણો માટે જ અહીં સામાન મૂક્યો છે. હમણાં પાણીપુરી ખાઈને અમે નીકળી જઈશું. ચકલીબેન તો બહુ સરસ અને ચોખ્ખી વસ્તુ ખવડાવે છે. તમારે તો ઉલટું ખુશ થવું જોઈએ કે તમારી દુકાન પાસે આટલી અવરજવર રહે છે. પડોશી ધર્મ નિભાવવાને બદલે તમે તો ઝઘડવાના બહાના શોધો છો. હા, આ તો બહુ ઉમદા વાત થઈ ગઈ કે પાણીપુરી તમે એની લારી પર ઝાપટો અને સામાન સાચવવાની જવાબદારી મારી દુકાનની. અરે ભાઈ, લઈ લો તમારી આ થેલીઓ અહીંથી. મારે ગ્રાહકોને આવવા જવાનો રસ્તો રોકાય છે અને મારી પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે. ચકલીને તો આદત પડી ગઈ છે ભીડ ભેગી કરવાની, પણ હું હવે આ બધું વધારે સહન નહીં કરું. મારી દુકાન આગળથી હમણાં જ રસ્તો સાફ કરો, નહીતર હું પોતે આ બધો સામાન રસ્તા પર ફેંકી દઈશ. કાગડાના મનમાં ઈર્ષ્યાનો અગ્નિ પ્રજ્વલિત હતો, કારણ કે તેની મોટી દુકાન કરતાં ચકલીની નાની લારી પર પક્ષીઓની ભીડ વધુ રહેતી હતી. એવામાં કાગડાની સાળી મીના તેમના ઘરે 2 દિવસ રોકાવા આવી. મીના સ્વભાવે બહુ લાલચુ અને તકવાદી હતી. એક દિવસ કાગડી અને મીના બજારમાં ખરીદી કરવા નીકળ્યા અને ફરતા ફરતા કાગડાની દુકાને પહોંચ્યા. શું વાત છે જીજાજી, આજે તો તમારા ચહેરા પર 12 વાગેલા દેખાય છે. તમે આટલા બધા ઉગ્ર અને ગુસ્સામાં કેમ છો? આ આખા બજારમાં તમારી દુકાન સૌથી મોટી છે, છતાં તમારું મન કેમ અશાંત લાગે છે તે મને કહો તો ખરા. કોઈએ તમારી સાથે ગેરવર્તન કર્યું છે કે પછી ધંધામાં કોઈ તકલીફ પડી છે? તમારી શાળી આવી છે તો જરા સ્મિત લાવો અને મને જણાવો કે આ ક્રોધનું અસલી કારણ શું છે. અરે સાળી સાહેબા, તમે બંને આજે અચાનક અહીં દુકાને કેવી રીતે પધાર્યા? હું તો આ સામે ઊભેલી ચકલીના ત્રાસથી કંટાળી ગયો છું. આખો દિવસ એની લારી પર પક્ષીઓ કીડિયારાની જેમ ઉભરાય છે. મારે ત્યાં આવતા ગ્રાહકોને રસ્તો મળતો નથી અને આ ભીડ જોઈને મારું લોહી ઉકળે છે.
તમે અહીં આવ્યા છો તો શાંતિથી બેસો. બાકી આ ચકલીએ તો મારી રાતની ઊંઘ અને દિવસનું સુખ હરામ કરી નાખ્યું છે. અમે તો બસ બજારમાં થોડી ચીજ વસ્તુની ખરીદી કરવા નીકળ્યા હતા, તો વિચાર્યું કે તમારી દુકાને પણ આંટો મારતા જઈએ અને તમને મળતા જઈએ. મીનાનું મન આજે બજારની રોનક જોવાનું હતું, એટલે અમે અહીં સુધી લાંબા થયા છીએ. પણ તમે આટલા ચિંતિત ના થાઓ, તમારી સમસ્યાનું કંઈક તો નિરાકરણ આપણે લાવીશું જ. મીના પણ કહેતી હતી કે આટલી મોટી દુકાન હોવા છતાં સામેની પેલી નાની લારી પર આટલી બધી ભીડ કેમ છે? દીદી, જોને પેલી લારી પર તો 5 અલગ અલગ પ્રકારના પાણી છે અને સુગંધ પણ કેવી લાજવાબ આવે છે. ચાલ ને દીદી, આપણે પણ જઈને થોડી પાણીપુરી લિજ્જત માણીએ. ખબરદાર, જો એની લારીએ એક ડગલું પણ માંડ્યું છે તો કોઈ જરૂર નથી એવા ગંદા રસ્તા પર ઊભા રહીને પાણીપુરી ખાવાની. હું સામેની પ્રતિષ્ઠિત દુકાનમાંથી ગરમા ગરમ સમોસા મંગાવી આપું છું, તે નિરાંતે ખાઓ. મને તેની લારી પર વધતી જતી આ ભીડ અને પક્ષીઓના ટોળા જરાય પસંદ નથી. તેને કારણે મારી દુકાન ડંકાઈ જાય છે. આ ચકલી તો નકામી ચટણીઓ ખવડાવીને ગરીબ પક્ષીઓના ખિસ્સા ખાલી કરી રહી છે અને મફતમાં પૈસા કમાય છે. અરે જીજાજી, આ તો બહુ વિચારવા જેવી વાત છે. જો આ પાણીપુરીવાળી આટલી બધી કમાણી કરી શકતી હોય તો આ ધંધો બહુ નફાકાર લાગે છે. 5 પ્રકારના સ્વાદ પીરસીને તે આખા જંગલના ગ્રાહકોને ખેંચી રહી છે. એનો અર્થ એ કે પક્ષીઓને કંઈક નવું અને ચટપટું જોઈએ છે. જો આટલી નાની લારી આટલા પૈસા રડી શકતી હોય તો આપણે પણ આમાં નસીબ કેમ ના અજમાવવું જોઈએ? જીજાજી, ધંધો ગમે તે હોય, જેવા પૈસા હોય એ જ શ્રેષ્ઠ ગણાય. હું તો આમને એટલી વાર સમજાવું છું કે તમે દુકાને બેસી રહો છો, પણ અહીં તો હવે કોઈ ખાસ આવક જણાતી નથી. બધી ભીડ તો પેલી ચકલી લઈ જાય છે. તમારે પણ આવું જ કોઈ ખાણીપીણીનું કામ શરૂ કરી દેવું જોઈએ, જેથી આપણી તિજોરી પણ ભરાય. આ ચકલી તો પાણીપુરી વેચી વેચીને મહેલ ચણી લેશે અને આપણે બસ જોતા રહીશું. અરે ભાગ્યવાન, તે કહી તો દીધું, પણ મારે કંઈ 10 હાથ અને 10 પગ તો નથી ને, જે હું એકલો આટલી મોટી દુકાન અને લારી બંને સંભાળી શકું. તને તો ઘરના કામોમાંથી ક્યારેય નવરાશ નથી મળતી અને દુકાને મદદ કરવા આવતી નથી. આ પાણીપુરીનો ધંધો કરવા માટે તો કોઈ એવું પક્ષી જોઈએ જે આખો દિવસ ઊભું રહીને ડ્યુટી આપી શકે. હું તો એકલે પહોંચું. આ બધું બોલવું સરળ છે, પણ કરવું બહુ અઘરું છે. અરે જીજાજી, મને તો પાણીપુરી બનાવવામાં મહારત હાંસલ છે અને હું બહુ સ્વાદિષ્ટ મસાલા તૈયાર કરું છું. હું ગામમાં જ્યારે પણ ઘરે બનાવતી હતી ત્યારે આખા મહોલ્લાના પક્ષીઓ આગળા ચાટતા રહી જતા હતા અને ફરીથી માગતા હતા, તમે બસ લારી તૈયાર કરો, પછી જુઓ કે હું કેવી રીતે ચકલીના ગ્રાહકોને મારી તરફ ખેંચી લાવું છું. આપની લારી તો આખા જંગલના નંબર 1 બની જશે અને ગેરંટી હું આપું છું. કાગડાના મનમાં લાલચ જાગી અને સાડી મીનાનો સાથ મળતા તેણે આગામી 2-3 દિવસમાં જ ભવ્ય લારી તૈયાર કરાવી દીધી. મીનાએ ગ્રાહકોને ખેંચવા માટે ભાવ પણ અરઘા કરી નાખ્યા અને બૂમો પાડવાનું શરૂ કર્યું. આવો આવો પક્ષી મિત્રો, માત્ર 10 રૂપિયામાં 5 અલગ અલગ સ્વાદવાળી ચટપટી પાણીપુરી ખાઓ. આવી સસ્તી પાણીપુરી તમે ક્યાંય નહીં ખાધી હોય. આટલા ઓછા ભાવમાં આખા જંગલમાં તમને કોઈ નહીં ખવડાવે. તો મોડું ના કરો અને અત્યારે જ સ્વાદ માણો. 10 રૂપિયામાં 5 પૂરી અને 5 સ્વાદ. આવો અને તુત્પત થઈ જાઓ. બજારની સૌથી સસ્તી અને સુંદર લારી તમારી સેવામાં હાજર છે. હે ભગવાન, આજે સાંજ પડી ગઈ છતાં હજુ સુધી ગ્રાહકો કેમ દેખાઈ નથી રહ્યા? અરે, આ સામે નવી ચળકતી લારી કોની છે અને આટલી બધી ભીડ ત્યાં કેમ જામી છે? કાગડાએ પોતાની સાડીને મારી સામે જ આવી પાણીપુરી લારી કેમ લગાવી આપી? આના કારણે તો મારા નિયમિત ગ્રાહકો પણ ત્યાં વળી ગયા છે. હવે હું મારા બીમાર પતિની દવા અને બાળકોની ફી કેવી રીતે ભરીશ? મીનાની સસ્તી પાણીપુરીની લાલચમાં બધા ગ્રાહકો ત્યાં જવા લાગ્યા. જો કે તેની પાણીપુરીમાં ચકલીબેન જેવો સ્વાદ કે શુદ્ધતા બિલકુલ નહોતા. ચકલીબેને કાગડા સાથે રોજની માથાકૂટથી બચવા માટે ત્યાંથી લારી હટાવી લીધી અને બજારના બીજા છેડે જગ્યા ભાડે રાખીને ધંધો શરૂ કર્યો. બીજી તરફ
કાગડાને વધુ કમાણીની લાલચ જાગી અને તેણે મીનાને હલકી ગુણવત્તાનો સામાન વાપરવા દબાણ કર્યું. અરે જીજાજી, આ તમે શું કરી રહ્યા છો? પાણીપુરી બનાવવા માટે તમે મને આટલા જૂના અને સડેલા મસાલા કેમ આપી રહ્યા છો, જેમાંથી વાસ આવે છે? આ સૂજી અને લોટના ડબ્બામાં તો નાના નાના જીવડા પડી રહ્યા છે. આનાથી પક્ષીઓની તબિયત બગડશે તો શું થશે? આપણે આવો ઘડિયાળ ખરાબ સામાન વાપરીશું તો પક્ષીઓ આપણી પર વિશ્વાસ કેવી રીતે રાખશે? મહેરબાની કરીને મને સારો સામાન લાવી આપો જીજાજી. અરે મારી વહાલી સાડી, તું હજુ ધંધાની બારીકીઓ સમજતી નથી. આ બધું અમારા જેવા અનુભવી વેપારીઓની અસલી ટ્રીક હોય છે. અમે એવા મૂર્ખ નથી જે મોંઘો સામાન વાવીને પોતાનો નફો ઓછો કરે. નફો તો જ થાય જો ખર્ચો ઓછો હોય. મારી દુકાનમાંથી બીજા ઘણા પાણીપુરીવાળા આવો જ સામાન લઈ જાય છે અને અત્યાર સુધી કોઈને કંઈ તકલીફ નથી પડી. આ બધું કરિયાણું ફેંકવા જેવું હતું, પણ મેં વિચાર્યું કે તારી લારીમાં વાપરી લઈએ તો મફતમાં માલ તૈયાર થઈ જાય. સમજાયું? હવે જીજાજી, તમે ગમે તે કહો, ધંધામાં કેવી રીતે બચત કરવી એ કોઈ તમારી પાસે શીખે. મને તો ડર લાગતો હતો, પણ તમારી વાત સાંભળીને લાગે છે કે આ જ રીતે આપણે જલ્દી ધનવાન બની શકીશું. જો કોઈને ખબર ના પડે તો આપણે નફો બમણો થઈ જશે અને ચકલી તો બિચારી મોંઘા મસાલા વાપરીને ક્યારે આપણા સુધી પહોંચી નહીં શકે. ચાલો આ સામાનમાંથી જ ફટાફટ પાણીપુરી તૈયાર કરી લઈએ. બંનેએ મળીને પક્ષીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું શરૂ કર્યું. પરંતુ સત્ય ક્યારેય છુપાયેલું રહેતું નથી. કોઈ જાગૃત પક્ષીએ પોલીસ અને ફૂડ ઇન્સ્પેક્ટરને જાણ કરી દીધી. થોડી જ વારમાં તપાસ થઈ અને કાગડાની લુચ્ચાઈ પકડાઈ ગઈ. મીનાની લારીને સીલ કરી દેવામાં આવી અને કાગડાને મોટો દંડ ભરવો પડ્યો. બીજી બાજુ ચકલીબેન પોતાની શુદ્ધતા અને મહેનતને કારણે બજારના બીજા છેડે પણ ફરીથી લોકપ્રિય થઈ ગયા. મેં તમને પહેલાં જ કહ્યું હતું જીજાજી કે આવી ભેળસેળ ના કરો અને પક્ષીઓના જીવ જોખમમાં ના મૂકો, પણ તમે લાલચમાં મારું માન્યું નહીં. જુઓ, આપણી આ લારી તો બંધ થઈ ગઈ અને ઉપરથી આખા જંગલમાં આપણી આબરૂના ધજાગરા ઉડી ગયા છે. પેલી ચકલીને જુઓ, આજે પણ તે પૂરી ઈમાનદારીથી પોતાની લારી ચલાવી રહી છે અને પક્ષીઓ લાઈન લગાવીને તેના વખાણ કરે છે. આપણી લાલચે આપણે ક્યાંયના ના રાખ્યા અને બધું જ ગુમાવી દીધું. તો આ બધું નુકસાન શું માત્ર તારું થયું છે? મારે કેટલા બધા પૈસા દંડમાં ભરવા પડ્યા છે અને પોલીસના ધક્કા ખાવા પડ્યા છે, તે તને દેખાતું નથી? ના તને મેં અહીં લારી લગાવવા દીધી હોત અને ના મારા મનમાં આ જમીન હડપવાની કે નફાની લાલચ આવી હોત. આને કારણે મારી કરિયાણાની દુકાન પર પણ અસર પડી છે અને પક્ષીઓ હવે મને શંકાની નજરે જુએ છે. આપણી બધી મહેનત અને યોજનાઓ પાણીમાં ગઈ અને નસીબ ફૂટી ગયું. ચકલીબેનના વખાણ સાંભળીને કાગડા અને મીનાના મોઢા ઉતરી ગયા. તેમણે પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે બેઈમાન માણસ ગમે તેટલી મહેનત કરે પણ તે ક્યારેય કાયમી સફળતા મેળવી શકતો નથી. જે ઇન્સાન ઈમાનદારી અને સત્યના રસ્તે ચાલે છે તેની મુશ્કેલીઓ ભલે વધુ હોય, પણ અંતે સફળતા અને સન્માન તેને જ પ્રાપ્ત થાય છે.